તો મિત્રો જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 8:30 અને હું આવી ગયો છું ગામભાઈ આપણો જે સ્ટેશન છે બસ પકડવાનું. તો ત્યાં આવી ઊભો છું. તો જોઈ શકો છો સાધન કેટલા બધા આવે છે. તો અવાજ થાય છે એટલે માટે બ્લોગ બનાવવો મુશ્કેલ છે. તો અત્યારે હવે જઈએ મોડાસા. આજ ફાઇનલ આપણે મોડાસા જશું અને આમ તો જઈએ જ છીએ પણ આજે થોડું ઘણું બ્લોગ મોડાસામાં પણ ઉતારશું અને આઈટીઆઈમાં પણ ઉતારશું. તો જઈએ હવે મોડાસા બાજુ કેમ કે બસ આવે એટલી વાર આમ બસ તો આવતી જશે કારણ કે ટાઈમ થઈ ગયો છે બસનો. તો બસમાં બેસીને પછી જે મોડાસા બાજુ લેવા ટાઈમ મળું તો મોડાસા. તો મિત્રો અત્યારે આવી ગયું આપણે મોડાસા બસ સ્ટેન્ડમાં અને બસ સ્ટેન્ડમાં તમે જોઈ શકો છો અહીંયા હું આ રસ્તે જાઉં છું કારણ કે મારે લેટ થાય છે એટલા માટે અહીંયાથી ડાયરેક્ટ પર જાઉં છું અને તમને બતાવો ખરું આપણે મોડાસા બસ સ્ટેન્ડ અલગ જ બસ સ્ટેન્ડ બની ગયું છે. એમ નવું બસ સ્ટેન્ડ બનાવ્યું છે ને તો તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડ કેવડું મોટું છે. અલગ જ એમ મોટું છે દુબઈનું બસ સ્ટેન્ડ હોય ને એવી રીતે. અને આપણે હેલિકોપ્ટર દેખાય છે ને તમને બરાબર. તો આ બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો. હા ઉપર હેલિકોપ્ટર પણ મૂકેલું છે જોયું. તો જઈએ હવે મારા દોસ્તારો બધા ઊભા છે અને જવું પડે એવું છે. આઈટીઆઈમાં માસ્ટર ક્લિયર કરવાનું હોવાથી તો માસ્ટર ક્લિયર કરવાનું છે અને બધી સહીઓ બાકી છે 3-4 દિવસની કારણ કે ટુર્નામેન્ટ હતા એટલા માટે અમે સહી કરી નથી. તો આજે કમ્પ્લીટ સહી કરવાની છે. તો દોસ્તારો બધા ઊભા છે તો જઈએ દોસ્તારો પાસે હું કેવું છે હું નહીં જવું તો જઈએ બાકી જોઈએ છીએ જો પેલો ઊભો તો હેડા મળાવ તમારા દોસ્તારો. ધીસ ઇઝ માય ફ્રેન્ડ. તો જઈએ રિક્ષા પર મળી ગઈ છે તમે જોઈ શકો છો. અરમાન આ રિક્ષા મળી ગઈ છે તો બેસી જઈએ હવે લેવા નામ જઈએ આઈટીઆઈ બાજુ. તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે આઈટીઆઈમાં. તમે જોઈ શકો છો મારી આઈટીઆઈ પાછળ છે અને મારો રૂમ આ પહેલાં જે સીડી ચડતા રૂમ છે એ મારો રૂમ છે. તો હવે જઈએ રૂમમાં સહી બાઈ કરીએ અને આજે તો વીસી છે એટલા માટે સહી કરાવી દઈએ છીએ અને મળું તમને થોડી વાર પછી. તો મિત્રો અત્યારે હવે આઈટીઆઈમાંથી આપણે છૂટી ગયા છીએ અને હમણાં છૂટીનામાં હેડું છું કારણ કે કામ હતું મારા ફ્રેન્ડને એટલા માટે. તો અમે જઈ જઈએ છીએ બસ સ્ટેન્ડમાં કારણ કે આજે પહેલાં છૂટી ગયા એટલે એનો મતલબ કે વીસી હતો અમારે સહી બાકી હતી લગભગ 3-4 દિવસના ખેલ મહાકુંભ ચાલુ હતો એટલા માટે. તો સહી બાકી હતી તો સહી કરી દીધી સાહેબે કરાવી દીધી. અમારો વીસી હતો જે બધી આઈટીઆઈનો જે મેઇન કંટ્રોલર હોય ને જે કંટ્રોલ કરતો હોય બધી આઈટીઆઈનો એ સાહેબનો વીસી આવેલો હતો બધા છોકરાઓનો પૂછવા માટે પૂછપરછના સાહેબોને પૂછપરછ કરવા માટે. તો અત્યારે બધું પતી ગયું લગભગ 2-2.5 કલાક ખેડ્યું અને પછી અમે રિસેસ પતાવીને પછી જઈએ છીએ મોડાસા બાજુ એટલે બસ સ્ટેન્ડ બાજુ. તો જઈએ ત્યાં જોઈ શકો છો અત્યારે તો હું રસ્તા પર હેડું છું મારા દોસ્તારના બંને. તો જઈએ હવે બસ સ્ટેન્ડમાં લેવા બસ સ્ટેન્ડ બાજુ. તો મિત્રો અત્યારે આપણે બસ મળી ગઈ છે મોડાસા થરાદ હિંમતનગર થરાદ હતી હિંમતનગર થરાદમાં બેસી ગયા છીએ. ફર્સ્ટ ક્લાસ બસ છે જુઓ ખાલી ખટ બસ મળી જાય આપણને અને મોડાસા બસ સ્ટેન્ડ થઈ જઈ શકો છો પાછળ જોઈશું પાછળ બસ સ્ટેન્ડ છે અને જઈએ છીએ આપણે હવે ઘર બાજુ. તો કામ ભાઈ જવું અને જોઈ શકો છો આગળ પણ ટ્રાફિક પણ બહુ છે કારણ કે રસ્તો બને છે અહીંયા પણ રસ્તા બને છે. તો હવે જઈએ કામભાઈ બાજુ. તો નેહળદાન મળું તમને બહુ ભાઈ. અત્યારે આવી ગયો છો હવે વાવડી આપણે ગમો રિક્ષામાંથી ઉતરીને આવ્યો અને આપણે આવ્યા છીએ જો આ મહાદેવના મંદિર પાસે આવ્યા. હવે જઈએ છીએ ઘેર બાજુ. તો જોઈ દો આગળ આપણો રસ્તો છે ઘર જવાનો અને ફર્સ્ટ ક્લાસ મજા આવે એવું છે. તો આ મારા રોજનું આખું રૂટીન આ જ છે મારું દિવસનું. તો એ જોયું તો હજી તો હજી તો લગભગ 4 થઈ છે હજી તો રાત પડી છે. તો હજી જઈએ ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈએ ચાબા પીએ અને પછી તમને મળું. જો પૂંજમાં જોઈ છે પૂંજમાં હાથી થઈ ગયો છે મારા. હાઈ કરી દે હાઈ. તો જઈએ હવે ઘર બાજુ. તો મળું તમને થોડી વાર પછી. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે અને ચાબા પી લીધી છે અને ચાબા પીને મારા ઘરનો કહેવાય કે આપણે નવા ઘરે જે બાકી હતો આપણે બ્લોક તો નાખી દીધા હતા. તો ખબર નહીં હોય બાકી જો આપણે આગળમાં બ્લોક નાખી દીધા હતા અને કઠેરો જો તમે જોઈ શકો છો આખો કઠેરો પૂરો કરી દીધો. તમને બતાવું બહારથી આપણે બતાવી શક્યા નહોતા. આપણે બ્લોગ નવો મોબાઈલ લાવ્યા હતા તે વખતે ચાલુ નહોતું કર્યું. જોઈ શકો છો આ બ્લોક અરે આ આખી કઠેરો રેડી મેટ કરી
દીધો છે, પછી બ્લોક નાખી દીધા છે, તમે જોઈ શકો છો. અને ડિઝાઇન પણ મૂકી છે અને બ્લોક નાખી દીધા હતા. અને બીજું મીન્સ કે આ બાકી હતું. અહીંયા ખાલી પેલું શું કહેવાય, એક પડદી હતી એમ, આ બ્લોકને અડીને એક પડદી હતી અને અહીંયા ખરબચડું હતું, એટલે એ બધું સેટ નહોતું થતું, અલગ અલગ લાગતું હતું. એટલા માટે અહીંયા પણ એવી ડિઝાઇન સેમ કરી દીધી છે. કલર બર લાઈન એના ઉપર જ આખી નવી પછી આવી સેમ ડિઝાઇન અહીંયા ઉપર કરી દીધી છે. તમે જોઈ શકો છો. હવે કમ્પ્લીટ લાગ્યું આખા આંગણામાં જોઈ શકો છો. આખું કમ્પ્લીટ લાગે છે ને, રિઝાઈ આવી ગઈ છે મારા પાછળ. તો જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. હવે કમ્પ્લીટ લાગ્યું. સીડી આગળ પણ કરી દીધું છે. તો આવી રીતે આપણું ઘર હવે રેડી થાય છે ધીમે ધીમે. અને કલર તો આપણે કરી દીધો, ખબર હતી. અને અંદર રીજાની સાયકલ પણ પડી છે, પરવાની છે રીજાની, ખબર નહીં, પણ અત્યારે જોઈ. હા, મિહિનની સાયકલ છે. તો જોઈ શકો છો. તો આપણું નવું ઘર અત્યારે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. હા, તો હમણાં નાવા ધોવાનું ફ્રેશ થવું છે મારે. પણ આ તો મારા મમ્મીને કહો એક બધો નવું ઘર જોઈએ એમ, બાકી પેલું કરી દીધું છે બ્લોકની ડિઝાઇન. તો જો આવ્યો હતો તેના બોને આપણો બ્લોગ એવું થઈ ગયો થોડો. અને હું નાહી ધોઈને ઉતારવાનો હતો. તો હવે નાહી ધોઈ ફ્રેશ થઈ જાઉં પછી તમને મળું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 7:30 અને બધા ઘરનું લાઇટ જતું રહ્યું છે. અને જમવાનું પણ વાર લાગે એવી હતી, લાઇટ આવતો વાર લાગે એવી હતી. તો હવે અંધારામાં જમવું પડશે એવી સિચ્યુએશન આવી રહી છે. તો અંધારામાં જમીએ. હવે દાળ ભાત જ બનાવ્યા છે આજે. એ સારું થયું દાળ ભાત બનાવ્યા. જો થોડું અત્યારે પેલું બનાવ્યું હોત તો મુશ્કેલ પડે. તો અત્યારે દાળ ભાત બનાવ્યા છે તો ફટાફટ ખાઈ લઈએ. કારણ કે લાઇટ જતું રહ્યું છે, લાઇટ આવતો વાર લાગે એવી છે. 2 કલાક જેવી થાય તો જમી લેવું સારામાં સારું. કેવું દાદી બા? સારું દેખાતું એ નથી મને. તો લાઇટની થોડી કમી છે. તો હવે બ્લોગ એન્ડ કરી દઉં છું, કારણ કે લાઇટ જતું રહ્યું છે ને બ્લોગ બનાવો પછી નહીં બનાવાય. તો હવે બ્લોગ એન્ડ કરી દઉં. મારો બ્લોગ થોડો પણ ગમ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને બેલ આઇકન ઓલ ઉપર કરી દેજો, જેથી કરી મારા આવવાના આવી તો આ મોબાઈલ પર જલ્દીથી આવે. તો મળીએ હવે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.